અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકોની દિનચર્યા અને જીવનની મુશ્કેલીઓ સમજતી રૂપાણી સરકારે રાજ્યના વિવિધ શહેરોના કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના ચાલુ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાનો આરંભ કરાવતા રાજ્યના વધુ કડિયાનાકા સુધી યોજનાનો વિસ્તાર કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યના બાંધકામ ક્ષેત્રના અસંગઠિત કામદારો માટે વિવિધ 27 જેટલી કલ્યાણ યોજના અમલમાં છે. પરંતુ બાંધકામ શ્રમિકોની દિનચર્યાને ધ્યાનમાં રાખીને તેમને પરવડતા દરે પૌષ્ટિક ભોજન સમયસર મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે અમદાવાદ ખાતેના અખબારનગર કડિયાનાકે આ યોજના વિધિવત લોન્ચ કરતા લાભાર્થીઓને ભોજન પીરસ્યું હતું. તે સાથે જ રાજ્યના 6 શહેરોમાં યોજનાનો વિધિવત આરંભ થયો છે. ગુજરાતમાં 84 કડિયાનાકા ઉપર આ પ્રકારના બૂથ કેબિન દરરોજ સવારે 7:30 થી 10:30 સુધી ભોજન આપશે. લોકો પોતાનું ટિફિન લઈને આવે, રોટલી દાળ ભાત શાક 10 રૂપિયામાં ગરીબો માટે, શ્રમિકો માટે આ યોજનાનો પ્રારંભ કર્યો છે. અલગ અલગ 10 શહેરોમાં આ પ્રારંભ થયો છે. હવે ધીમે ધીમે શહેરો વધારશું. અત્યાર સુધીમાં 25,000 રજિસ્ટર્સ શ્રમિકો આ ભોજન દરરોજ લે છે. યોજના અંતર્ગત રોજ સવારે 7 થી 11 વાગે કડિયાનાકાઓ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનોને ₹10 ચૂકવીને કૂપન ખરીદતા સાત્વિક ભોજન મળશે. રાજ્યમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોની સંખ્યા 5,66,209 છે. તે તમામ યોજનાનો લાભ લેવા સક્ષમ છે. હાલમાં 25,000 નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનો અન્નપૂર્ણા યોજનાનો લાભ લેતા થયા છે. આગામી દિવસોમાં આ સંખ્યા વધવાની છે તે નિશ્ચિત છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને હાઇજેનિક આહાર મળે તેવી પણ તકેદારી રખાઈ છે. યોજનાના લોન્ચિંગ પ્રસંગે શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભોજન માટે અમે શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક થાય, જેમાં કોઈ પણ પ્રકારનું કોન્ટામિનેશન ન થાય એ પ્રકારની પણ દરકાર રાખી છે. અક્ષય પાત્ર અને બીજી તરફ સ્ત્રી શક્તિ, જે લોકો પાસે ISO સ્ટાન્ડર્ડના રસોડા છે અને જેમાં હાઇજેનિક બધી જ કેર લેવાય છે. સાથે સાથે જુદા જુદા જે કંઈ સર્ટિફિકેટ્સ છે એના આધારે પૂરતી ચકાસણી કર્યા પછી અમે આ 2 સંસ્થાઓને આ કામ સોંપ્યું છે. માનનીય મુખ્યમંત્રી જે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને એમની સંવેદના આ યોજનામાં દેખવા મળે છે અને ખાસ કરીને જે શ્રમિક પરિવારોમાં પણ ખૂબ ઉત્સાહ હતો. અમદાવાદ ખાતે લોન્ચિંગ સમારંભમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વિવિધ કલ્યાણ યોજના અંતર્ગત સહાય ચેકનું પણ વિતરણ થયું હતું. મારો નાનો બાબો મેહુલ કામ કરતા એની ઉપર ભેખડ પડી અને ભેખડ નીચે દટાઈ ગયો. આકસ્મિક મૃત્યુ થયું છે અને સરકારે 1.5 લાખની સહાય આપી છે. આ અન્નપૂર્ણા યોજનામાં અહીંયા મુખ્યમંત્રી પધારીને અમને ચેક સ્વરૂપ કર્યા છે. એ ચેક અમને મળી ગયો છે. ₹10 સવારનું ભરપેટ ભોજન મળવાની શક્યતા ખુલતા નોંધાયેલા બાંધકામ શ્રમિકોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી. जो ये सरकारी योजना है ये भी सही है. 10 रुपये में टिफिन मिलता है, भरपूर खाना खाते हैं हम लोग ले जाकर टिफिन में. काम करने जाते थे तो बहुत मोड़ा हो जाता था. अभी सरकार ने सहायता निकाली है, अच्छी निकाली है. खाने में रोटी, सालना, अचार, मिर्ची सब मिलता है. अच्छा खाने का होता है. आज 10 રૂપિયામાં જે ટિફિન જે આ લોકોએ કાઢ્યું છે એમાં ઘણો ટાઈમ બી બચે છે અને ઘર જેવું ખાવાનું હોય છે. સવારે ટિફિન લઈને નીકળતા નોંધાયેલા બાંધકામ શ્રમિકો હવે દિનચર્યામાં અને ભરપેટ ભોજનની ચિંતાઓમાં થોડી રાહત અનુભવતા થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.